અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા પાનોલી જીઆઈડીસીને અડીને આવેલી નવજીવન હોટલ પાછળ ભાગમાં આવેલા ભંગાર ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ભંગારના જથ્થા સાથે ગોડાઉનમાં રાસાયણિક વેસ્ટયુક્ત ડ્રમના વિપુલ સંગ્રહ વચ્ચે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગે એક વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા જ આસપાસના લોકોએ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં 5 જેટલા ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જો કે આગમાં રાસાયણિક વેસ્ટ હોવાથી ફાયર ટીમને એક તબક્કે આગ કંટ્રોલ કરવા માટે સમસ્યા સર્જાઈ હતી, જે બાદ પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ પર ભારે જહેમત કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓએ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ અંકલેશ્વરમાં આગ લાગવાની સતત ત્રીજી ઘટના સામે આવતા ફાયર લશ્કરો સતત દોડતા રહ્યા હતા. વહેલી સવારે ભરકોતરા ગામની ડમ્પિંગ સાઇટ પર, ત્યારબાદ બાકરોલ રામનગર વિસ્તારમાં હાઈવે પર ખુલ્લા પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં આગ લાગી, જે બાદ હવે બપોરે વધુ એક આગ લાગવાની ઘટના નવજીવન હોટલ પાછળ ભંગારના ગોડાઉનમાં લાગી હતી.